સરકારના માર્ગદર્શન હેઠળ અને સ્વચ્છતા સર્વેક્ષણ 2025 અંતર્ગત બારડોલી નગરપાલિકા દ્વારા શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા। સ્વચ્છતા સર્વેક્ષણ 2025 અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા સાંસ્કૃતિક ઉત્સવ અને શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે। જે અંતર્ગત આજરોજ બારડોલી નગરપાલિકા અને સાંસ્કૃતિક ઉત્સવ અને શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓનું સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ અને બારડોલીના બ્રાન્ડ એમ્બેસેડર કોકિલાબેન દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો। આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિ બાદ શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે બારડોલીના પાલિકા ચીફ ઓફિસર મિલિંદ પલસાણા, બારડોલી નગર ભાજપા સંગઠન પ્રમુખ અનંત જૈન, કારોબારી અધ્યક્ષ જીતેન્દ્ર પાટીલ, નગરસેવકો તેમજ મોટી સંખ્યામાં પાલિકાના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કૈલાસ કોમાવત, બારડોલી। બારડોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ પટેલ આજ રોજ સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત નો આજે સાંસ્કૃતિક ઉત્સવ શ્રેષ્ઠ સફાઈ કર્મચારીના સન્માન માટે રાખવામાં આવ્યો હતો। આજના મુખ્ય મહેમાન શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ તથા ઉપસ્થિત કારોબારી ચેરમેન જગદીશભાઈ પાટીલ, ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ, બ્રાન્ડ એમ્બેસેડર કોકિલાબેન દેસાઈ અને ઉપસ્થિત સર્વે મારા સાથી મિત્રો તથા સફાઈ કર્મચારીઓ આજરોજ અહીં હાજર રહી એમનું સન્માન કરવામાં આવ્યું છે। જેમણે નગરપાલિકાની સફાઈ, નગરની સફાઈ માટે જે ઝુંબેશ અમે ઉપાડેલી હતી એ ઝુંબેશમાં એમણે ઘણું મોટું યોગદાન છે અને સફાઈ એ લોકોએ જે નિષ્ઠાપૂર્વક કરી છે એ બદલ હું એ સફાઈ કર્મચારીનો બી આજરોજ આભાર માનું છું। બારડોલી નગરપાલિકા સ્વચ્છ સર્વેક્ષણ 2024 અંતર્ગત બારડોલી નગરપાલિકાએ રાષ્ટ્રીય કક્ષાએ 77મું સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને રાજ્ય કક્ષાએ 21મું સ્થાન પ્રાપ્ત કર્યું હતું। આ આંકડો એક બહુ જેવી મહેનત અને સારી સ્વચ્છતાનું અમે માર્ગદર્શન હેઠળ અમે આ પ્રાપ્ત કરી શક્યા છે। એ બદલ હું સર્વ કર્મચારીઓનો અને સર્વનો હું આભાર માનું છું। અસ્તુ, ભારત માતા કી જય।